આને જોવા માટે આને રેઢો મૂકતા નથી કોઈ સાહેબ. આ ઓલો દૂરદર્શન વાળો પહોંચી ગયો કે એ બધું બરોબર છે, પણ કંઈક થોડુંક કયો. અરે શું કે માણસ, તમે જિંદગીમાં વિચાર એકવાર કરી જુઓ કે તમારે મોતનો સામનો થઈ ગયો, એક સેકન્ડે તમે શું વિચારશો? તમે નોટ પેડ લઈને બેસો કે એક મિનિટ મોત કેવું લાગે? હા, મોત દેખાય તો આવું આવું હોય. અચ્છા, મોતનો અનુભવ થાય અથવા સામે આવી ગયું તો આપણે આવું યાદ રાખીએ. જો બચી ગયા તો આપણે આવું બધું કહેશું. આવું હોય પેલા માણસ ના જોઈ તમને મૃતકોના પરિવારના લોકોને જેને શરમ વગરના માણસો માઇક ધીરે ધીરે પૂછી રહ્યા છે શું કામ જતા હતા અને હવે તમને કેવું લાગે છે? કેવું લાગે? કોઈના પરિવારમાંથી કોઈ એક ઓછું થઈ જાય તો કેવું લાગે? અરે અકસ્માત તો છોડો, એમને કોઈ કુદરતી રીતે પણ નેચરલ ડેથમાં તમારું કોઈ પોતાનું જતું રહે તમને કેવું લાગે? અને આનો રમેશભાઈનો ભાઈ પણ એની સાથે પ્રવાસ કરતો હતો, એનું ડેથ થઈ ગયું. અજય નામ હતું, એ પણ એની સાથે હતું. તો એને કેવું લાગતું હોય?